જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું શ્રી શિવાષ્ટોત્તર નામાવલી। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। શંકર ભગવાન અથવા મહાદેવ એ આરણ્ય સંસ્કૃતિમાં સૌથી મહત્વપૂર્ણ દેવતાઓમાંના એક છે, જે પાછળથી સનાતન ધર્મમાં શિવ તરીકે જાણીતા બન્યા। તે ત્રણેય દેવોમાંના એક દેવ છે। તેમને દેવોના દેવ મહાદેવ પણ કહેવામાં આવે છે। આ સિવાય તેમને ભોલેનાથ, શંકર, મહેશ, રુદ્ર, નીલકંઠ, ગંગાધર વગેરે નામોથી પણ ઓળખવામાં આવે છે। તંત્ર મંત્ર વિદ્યામાં તેમને ભૈરવ તરીકે પણ ઓળખવામાં આવે છે। હિન્દુ ધર્મમાં શિવ મુખ્ય દેવતાઓમાંના એક દેવ છે। તેમનું નામ વેદમાં રુદ્ર તરીકે દર્શાવવામાં આવ્યું છે। તે વ્યક્તિની ચેતનાનો સૌથી અંતર અવાજ છે। તેમની અર્ધાંગિનીનું નામ પાર્વતી માતા છે। તેમના પુત્રો કાર્તિકેય, અયપ્પા અને ગણેશ છે, અને પુત્રીઓ અશોક સુંદરી, જ્યોતિ અને મનસા દેવી છે। ભગવાન ભોળાનાથ શિવલિંગ અને મૂર્તિ બંનેના રૂપમાં પૂજાય છે। જ્યારે સર્પ દેવતા સાક્ષાત શિવજીના ગળામાં બેઠા છે અને તેમના હાથમાં ડમરૂ અને ત્રિશૂળ છે। તેમનું ઘર કૈલાશ પર્વત છે। હિન્દુ ધર્મમાં શિવની સાથે તેમના તમામ સ્વરૂપોમાં શક્તિની પૂજા પણ કરવામાં આવે છે। ભગવાન શિવને ભોળાનાથ કહેવામાં આવે છે કારણ કે મહાદેવ બધા દેવી દેવતાઓમાં ભોળા છે અને સામાન્ય રીતે ઝડપથી પ્રસન્ન થનારા છે। ભક્તો તેમને પ્રસન્ન કરવા માટે તેમના નામોનો જાપ કરે છે। ભોળાનાથ શીઘ્ર પ્રસન્ન થાય છે અને ભક્તોની સર્વ મનોકામનાઓ પૂર્ણ કરે છે। તો આજે ભોળાનાથને પ્રસન્ન કરવા માટે તેમના 108 નામ એટલે કે શ્રી શિવાષ્ટોત્તર નામાવલી આપણે સાંભળીએ। ઓમ શિવાય નમઃ, ઓમ મહેશ્વરાય નમઃ, ઓમ શંભવે નમઃ, ઓમ પિનાકિને નમઃ, ઓમ શશિશેખરાય નમઃ, ઓમ વામદેવાય નમઃ, ઓમ વિરૂપાક્ષાય નમઃ, ઓમ કર્પદીને નમઃ, ઓમ નીલલોહિતાય નમઃ, ઓમ શંકરાય નમઃ, ઓમ શૂલપાણયે નમઃ, ઓમ ખંડવાગિને નમઃ, ઓમ વિષ્ણુવલ્લભાય નમઃ, ઓમ શ્રીપીવિષ્ટાય નમઃ, ઓમ અંબિકાનાથાય નમઃ, ઓમ શ્રીકંઠાય નમઃ, ઓમ ભક્તવત્સલાય નમઃ, ઓમ ભવાય નમઃ, ઓમ શર્વાય નમઃ, ઓમ ત્રિલોકેશાય નમઃ, ઓમ શ્રીતિકંઠાય નમઃ, ઓમ શિવાપ્રિયાય નમઃ, ઓમ ઉગ્રાય નમઃ, ઓમ કામાર્યે નમઃ, ઓમ કપાલિને નમઃ, ઓમ અંધકાસુરસૂદનાય નમઃ, ઓમ ગંગાધરાય નમઃ, ઓમ લલાટાક્ષાય નમઃ, ઓમ કાલકાલાય નમઃ, ઓમ કૃપાનિધયે નમઃ, ઓમ ભીમાય નમઃ, ઓમ પરશુહસ્તાય નમઃ, ઓમ મૂગપાણયે નમઃ, ઓમ નટાધરાય નમઃ, ઓમ કૈલાસવાસિને નમઃ, ઓમ કવચિને નમઃ, ઓમ કઠોરાય નમઃ, ઓમ ત્રિપુરાંતકાય નમઃ, ઓમ વૃષાનકાય નમઃ, ઓમ વૃષભારૂઢાય નમઃ, ઓમ ભસ્મોદલિતવિગ્રહાય નમઃ, ઓમ સામપ્રિયાય નમઃ, ઓમ સ્વરમયાય નમઃ, ઓમ ત્રયીમૂર્તયે નમઃ, ઓમ અનીશ્વરાય નમઃ, ઓમ સર્વજ્ઞાય નમઃ, ઓમ પરમાત્મને નમઃ, ઓમ સોમ સૂર્યગ્નિલોચનાય નમઃ, ઓમ હવિષે નમઃ, ઓમ યજ્ઞમયાય નમઃ, ઓમ સોમાય નમઃ, ઓમ પંચવક્રતાય નમઃ, ઓમ સદાશિવાય નમઃ, ઓમ વિશ્વેશ્વરાય નમઃ, ઓમ વીરભદ્રાય નમઃ, ઓમ ગણનાથાય નમઃ, ઓમ પ્રજાપતયે નમઃ, ઓમ હિરણ્યરેશે નમઃ, ઓમ દુર્ધશાય નમઃ, ઓમ ગિરિવાસાય નમઃ, ઓમ ગિરીશાય નમઃ, ઓમ અનધાય નમઃ, ઓમ ભુજંગભૂષણાય નમઃ, ઓમ ભર્ગાય નમઃ, ઓમ ગિરિધન્વને નમઃ, ઓમ ગિરિપ્રિયાય નમઃ, ઓમ કૃતિવાસસે નમઃ, ઓમ પુરારાતાય નમઃ,
ओम भगवते नमः। ओम प्रथमाधिपाय नमः। ओम मृत्युंजयाय नमः। ओम सूक्ष्मतन्वे नमः। ओम जगद्व्यापिने नमः। ओम जगद्गुरुवे नमः। ओम व्योमकेशाय नमः। ओम महासेनजनकाय नमः। ओम चारुविक्रमाय नमः। ओम रुद्राय नमः। ओम भूतपतये नमः। ओम स्थाणवे नमः। ओम अहिबुधन्याय नमः। ओम दिगंबराय नमः। ओम अष्टमूर्तये नमः। ओम अनेकात्मने नमः। ओम सात्विकाय नमः। ओम शुद्ध विग्रहाय नमः। ओम शाश्वताय नमः। ओम खंड परशवे नमः। ओम अजाय नमः। ओम पाश विमोचकाय नमः। ओम मुंडाय नमः। ओम पशुपतये नमः। ओम देवाय नमः। ओम महादेवाय नमः। ओम अव्यशाय नमः। ओम हरये नमः। ओम पुष्पदंतभीदे नमः। ओम अव्यग्राय नमः। ओम दक्षध्वरहराय नमः। ओम हराय नमः। ओम भगनेत्रभीदे नमः। ओम अव्यकताय नमः। ओम ससाक्षाय नमः। ओम सहसंपदे नमः। ओम अपवर्गप्रदाय नमः। ओम अनंताय नमः। ओम तारकाय नमः। ओम परमेश्वराय नमः। इति श्री शिवाष्टोत्तर शतनामावली समाप्त। ओम तत्सत। तो મિત્રો આ હતી શિવ અષ્ટોત્તર શતનામાવલી એટલે કે ભગવાન ભોળાનાથના 108 નામ। આ નામોનો નિત્ય જપ કરવાથી ભગવાન ભોળાનાથની કૃપા પ્રાપ્ત થાય છે અને સર્વ મનોરથો પૂર્ણ થાય છે। જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।